તો જૂનાગઢ ગિરનાર પર્વત પર નિર્વાણ લાડુ વિવાદ મુદ્દે તંત્રની બેઠક કલેક્ટરે જૈન સંપ્રદાય અને હિન્દુ સાધુ સંતો સાથે બેઠક કરી છે। બેઠકમાં સર્વસંમતિથી શાંતિપૂર્વક કાર્યક્રમ કરવાનો નિર્ણય લેવાયો। ગિરનારની પહેલી સીડી પર નિર્વાણ લાડુ ધરાવતા જૈન સંપ્રદાય સહમત થયા છે। બેઠકમાં ગિરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુ સહિતના સાધુ સંતો સામેલ થયા। જૈન સમાજના અગ્રણીઓએ પણ બેઠકમાં નિર્ણયનો સ્વીકાર કર્યો। ભગવાન નેમિનાથના મોક્ષ કલ્યાણ નિમિત્તે દર વર્ષે નિર્વાણ લાડુ વિધિનું આયોજન કરે છે। છેલ્લા ઘણા વર્ષોથી આ નિર્વાણ લાડુને લઈને વિવાદ ચાલી રહ્યો છે। આજે માન્ય કલેક્ટર સાહેબ અને તમામ અધિકારીશ્રીઓના સાનિધ્યમાં ભવના તળેટીના સ્થાનિક સાધુ સંતો અને વિશ્વ હિન્દુ પરિષદથી લઈને બધા જ સનાતનની જવાબદાર વ્યક્તિઓ આજના મિટિંગમાં હાજર હતા અને મિટિંગ આવનાર 18, 19, 20ના જે કાર્યક્રમો છે એ દિગંબર જૈન સમાજ તરફથી નિર્વાણ લાડુની જે એક વાત હતી એને લઈને આ મિટિંગ રાખેલી હતી અને શાંતિપૂર્વક સૌહાર્દપૂર્વક આ કાર્યક્રમો થાય એમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય એવી એસપી સાહેબે ખાતરી આપી છે। ત્યાં કોઈ પ્રકારના સૂત્રોચ્ચાર ન થાય એની પણ ખાતરી આપી છે અને શાંતિથી દર્શન કરવાની ક્યારેય કોઈ પણ મનાઈ છે જ નહીં। શાંતિથી લોકો આવે, દર્શન કરે। ગિરનારની જે ગરિમા છે, ગિરનારની જે પવિત્રતા છે, ગિરનારનું જે શાંતિપૂર્ણ વાતાવરણ છે એ ડોળાય નહીં એ માટેની ખાસ આજે मीटिंग હતી। तो ये संजय जैन करके जो दिल्ली से हर साल में 2-3 साल से जो आ रहे हैं, लाखों की संख्या में लोगों को इकट्ठा करके जैनों को और हिंदुओं को आमने सामने भड़काने की कोशिश कर रहे हैं। उनको पता नहीं कि गुजरात में लाखों जैन परिवार लाखों हिंदू परिवार के साथ मिलजुल के रहते हैं। संजय भाई जो है वो अपने खुद के पॉलिटिकल फायदे के लिए ये कर रहे हैं या किसी के कहने पे कर रहे हैं वो पता नहीं है। हर साल जब लाडू आता है तो सरकार के लिए भी एक चैलेंज है, लोकल तंत्र के लिए, पुलिस प्रशासन के लिए भी एक चैलेंज रहता है। तो मैं सरकार से ये एक प्रार्थना करता हूँ कि इस बार जो बारिश के समय में लाखों की संख्या में जो जैन आने वाले हैं तो उनके लिए गिरनार के लिए उनकी क्या व्यवस्था है। कोई कैजुअलिटी हुई तो उसकी जिम्मेदारी कौन, संजय जैन लेंगे?